अस्सलामुअलैकुम। ધોરણ 11 મનોવિજ્ઞાન ચેપ્ટર 1। ગયા વખત સુધી આપણે મનોવિજ્ઞાનના અભિગમો અલગ અલગ શીખી ગયા હતા, પણ હવે આપણે એને ડિટેલમાં શીખીશું। મનોવિજ્ઞાનના જુદા જુદા અભિગમો, એમાં પહેલો અભિગમ છે જૈવીય અભિગમ। જૈવીય અભિગમ શરીર રચના સાથે જોડાયેલો અભિગમ છે। આ અભિગમ મનોવિજ્ઞાનના વિકાસમાં માનવીને સમજવું હોય તો તેની શરીર રચનાને પણ સમજવી પડે। તેથી વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ જેવા મનોવૈજ્ઞાનિકો હતા, તેમને માનવ વર્તનને સમજવા માટે અલગ અલગ અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો। એમણે માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો હતા, જનીન તત્વો હતા, ગ્રંથિઓના રસસ્રાવો, ચેતા પ્રવાહો, શરીર રચના, સ્નાયુતંત્ર, આપણી બધી ઇન્દ્રિયો જે છે તે બરાબર, કર્મેન્દ્રિયો જે છે તેનો આધાર લીધો કે આ બધી વસ્તુઓ જે રીતે કામ કરે છે તેની અસર માનવના વર્તન ઉપર થાય છે, અથવા માનવ જે રીતના વર્તન કરે છે તે આ બધી વસ્તુઓના કારણે છે। તેના જનીન તત્વો, તેના રંગસૂત્રો, તેની ગ્રંથિઓમાંથી જે સ્રાવો સ્રવે છે તે, તેના જે ચેતા પ્રવાહો છે અલગ અલગ, આપણે શરીર રચના જોઈ ગયેલા છે, રુધિરાભિસરણ તંત્ર બરાબર ને, ઉત્સર્જન તંત્ર તમે વિજ્ઞાનમાં શીખી જ ગયા હશો, અને રંગસૂત્ર, જનીન તત્વો વિશે પણ શીખી ગયા હશો। તો આ બધા માનવ વર્તન સાથે કેવી રીતના સંકળાયેલા છે તે આ અભિગમ બતાવે છે। આ લોકોએ આ બધી વસ્તુનો અભ્યાસ કરવા માટે કે માનવ વર્તન ઉપર આ બધી બાબતો જે છે, શરીરની આંતરિક બાબતો, એની અસર કેવી રીતે પડે છે, તેના માટે તેમણે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપન, જીવરાસાયણિક પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કર્યો। શરૂઆતમાં આની ખૂબ જ બોલબાલા હતી, કારણ કે શરૂઆતમાં એવું થયું પણ કે શરીરના જે આ અવયવો છે કે જનીન તત્વો છે, રંગસૂત્રો છે, અંદર સ્રવતા સ્રાવો છે, કે ભાઈ આપણી શારીરિક આંતરિક રચનાઓ છે, તેના આધારે વર્તનના કેટલીક બાબતો સાબિત થઈ કે માનવી આવું વર્તન કઈ રીતે કરે છે, બરાબર। આનાથી એ બાબત સાબિત થતી હતી કે ભાઈ વારસો છે, જનીન તત્વો છે, મગજ, આ એકબીજા સાથે કેવી રીતના જોડાયેલા છે અને માનવી વર્તન કેમ કરે છે, કારણ કે વારસો જે છે તેના કારણે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરતી હોય છે। તો તે તો સાબિત થઈ ગયું કે ભાઈ વ્યક્તિમાં રહેલો જે વારસો છે, એટલે કે જે રંગસૂત્રો છે, જનીન તત્વો છે અને મગજ, આ બધા એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર। આ બધું સ્પષ્ટ થતું હતું। હલનચલન, વાણી, આ બધી બાબતો પણ આપણે એના પુરાવાઓ મળતા હતા કે એના સિદ્ધાંતો મળતા હતા જીવ રાસાયણિક બાબતો દ્વારા। પણ અમુક વર્તનો એવા હતા કે જેની સમજૂતી આ અભિગમ આપી શક્યો નહીં, કારણ કે માનવ શરીર અને મગજ બંનેની જટિલતા ખૂબ જ અઘરી છે। એમ તો માનવીના વર્તનની જ જટિલતા અઘરી છે, પણ અહીંયા માનવીના શરીર અને મગજની જટિલતા ખૂબ જ અઘરી છે। દરેક વ્યક્તિના દરેક વર્તનને સમજાવી શકાતો નથી, કારણ કે માનવી એક જ સિચ્યુએશનમાં દરેક વખતે અલગ અલગ વર્તન કરે છે। કેટલીક વાર એ વર્તનની જૈવિક ક્રિયાઓ સાથે કોઈ બાબતો સંકળાયેલી હોતી નથી। આમ જૈવીય અભિગમની મર્યાદા છે કે કેટલાક વર્તન તમે એના દ્વારા સમજાવી શકો છો, પણ કેટલાક વર્તન એના દ્વારા સમજાવી શકાતા નથી। તો આ થયું જૈવીય અભિગમ। ત્યાર પછી આવશે વાર્તનિક અભિગમ। જેમ્સ બી વોટસન વાર્તનિક અભિગમના પ્રણેતા। આગળ આપણે જોઈ ગયા, આને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે વોટસન હતા તે ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા, જેને મોડર્નાઇઝેશન કહેવામાં આવે છે। ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી લંડનમાં, ઇંગ્લેન્ડમાં, જેના કારણે મોડર્નાઇઝેશન થયું, બરાબર। એટલે આ વસ્તુથી પ્રેરાયેલા હતા જેમ્સ બી વોટસન, અને તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું, અને એટલા માટે જ આ અભિગમ વાર્તનિક અભિગમ છે। એમણે શું કીધું કે ભાઈ વર્તન જે છે તેનું વસ્તુલક્ષી નિરીક્ષણ કરી શકાય છે, અને એવું જ હોવું જોઈએ। વસ્તુલક્ષી નિરીક્ષણ કરી શકાય ત્યારે જ આપણે માનવીને બરાબર સમજી શકીએ। એણે ચેતના, વ્યક્તિગત અનુભવ, આંતરનિરીક્ષણ પદ્ધતિ, આનો વિરોધ કર્યો કે આવું કશું જ નથી। વ્યક્તિનું જે વસ્તુલક્ષી રીતે જે વર્તન દેખાય છે એનું નિરીક્ષણ કરો, એનો અભ્યાસ કરો। વોટસન એવું કહેતા હતા કે વર્તન જે છે ને તે વર્તન ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા છે, એટલે કે છે ને રિએક્શન આપીએ છીએ આપણે, એક્શન રિએક્શન,
ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. પ્રતિક્રિયા, તમારું વર્તન જે છે ને તે પ્રતિક્રિયા છે સામેથી આપેલા ઉદ્દીપકની, એવું કહે છે તે. આ અભિગમના આધારે તેમણે બાહ્ય પ્રગટ વર્તનને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કર્યો છે. પ્રગટ વર્તનો જેવા કે બોલવું, આપણા મોઢાના હાવભાવ ચેન્જ થવા, ચેષ્ટાઓ, શારીરિક હલનચલનો વગેરેને તેઓ વર્તન જ ગણે છે. બરાબર? એટલે કે શાબ્દિક અને અશાબ્દિક વર્તન. શાબ્દિક એટલે તમે જે બતાવો છો બોલીને, અને અશાબ્દિક એટલે કે જે ઇશારાઓ દ્વારા વ્યક્ત થાય છે. આ અભિગમના બીજા પ્રણેતા છે, બીજા મુખ્ય મનોવૈજ્ઞાનિકો છે સ્કિનર, ગ્રથી અને ટોલમેન. આગળ જોઈએ બોધાત્મક અભિગમ. વાત કરી હતી તેમ કે વાર્તનિક અભિગમના યાંત્રિક સમજૂતીના વિરોધમાં બોધાત્મક અભિગમનો જન્મ થયો. એટલે આ બધા જ અભિગમો છે ને એકબીજાનો વિરોધ કરે છે. બધા જ અભિગમોના પોતાના મંતવ્યો, પોતાની માન્યતાઓ છે. વોટસન એવું કહે છે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ એટલે ઉદ્દીપક મળે અને તરત આપણે પ્રતિક્રિયા આપીએ. પણ બોધાત્મક અભિગમ કહે છે કે માનવ એવો નથી કે તરત ઉદ્દીપક મળ્યો અને પ્રતિક્રિયા આપી દીધી. માનવી તો એક યંત્ર જેવો છે. ઉદ્દીપક અને પ્રતિક્રિયા બે છેડા છે. બરાબર? એવું કહે છે કે માનવીનું વર્તન જે છે ને તે કોમ્પ્યુટર જેવું છે. માનવી પોતે એક કોમ્પ્યુટર જેવું યંત્ર છે. મેં તમને વાત કરી હતી ગયા વિડીયોમાં, ઇનપુટ અને આઉટપુટ. ઉદ્દીપક જે મળે છે ને એની માહિતીને માનવી અંદર મોકલે છે, એનું અર્થઘટન કરે છે, પૃથક્કરણ એટલે સમજે છે તે બાબતોને, અને પછી પ્રતિક્રિયા રૂપે આઉટપુટ બહાર કાઢે છે. નહીં કે વોટસન કહે છે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા, કે ડાયરેક્ટ ઉદ્દીપક મળી ગયો અને સમજ્યા વિચાર્યા વિના આપણે પ્રતિક્રિયા આપી દીધી. નહીં, એવું નથી. કોમ્પ્યુટર કેવી રીતના આપણે કમાન્ડ આપીએ છીએ તો કમાન્ડ પહેલાં એક્સેપ્ટ કરે છે, કમાન્ડને એક્સેપ્ટ કરીને પ્રોસેસ કરે છે અને પછી આઉટપુટ કાઢે છે. બસ માનવી પણ એવું છે અકોર્ડિંગ ટુ બોધાત્મક અભિગમ. માનવી શું કરે છે કે માનવી પોતે માહિતીને લે છે, ઉદ્દીપકની માહિતીને લે છે અને પછી પ્રતિક્રિયા આપે છે. માનવી પોતે સ્વયં સ્ફુરિત છે, તેની કોઈ પ્રતિક્રિયા યાંત્રિક હોતી નથી. બરાબર? કે ઉદ્દીપક મળ્યો અને ગમે તે વિચાર્યા વગર એને પ્રતિક્રિયા આપી દીધી. તે સંવેદન અનુભવે છે, એના ઉપર પોતાના આગળના અનુભવોને રાખીને એ બાબતને માહિતીને સમજે છે, પૃથક્કરણ કરે છે અને પછી યોગ્ય નિર્ણય લઈને આઉટપુટ એટલે કે પ્રતિક્રિયા આપે છે. અને આ જ રીતે બોધાત્મક અભિગમ આપણી માનસિક પ્રક્રિયાઓ જેવી રીતના સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા, વિચારણા, આ બધી બાબતો ઉપર ખૂબ જ ભાર મૂકે છે. અને આ અભિગમ આપણને આ જ બધી માનસિક પ્રક્રિયાઓ સમજાવે છે, જે આ જ વર્ષે આપણે 5મા ચેપ્ટરમાં શીખીશું. ચાલો આગળ વધીએ. મનોગત્યાત્મક અભિગમ. સિગમન્ડ ફ્રોઇડ, એને મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોગત્યાત્મક અભિગમના આધારે મનોગત્યાત્મક અભિગમ બે બાબતો ઉપર આધાર રાખે છે. એક તો વ્યક્તિનું અજ્ઞાત મન, વારસો અને તેના બાલ્યાવસ્થાના અનુભવો. તેની જો કોઈ ઈચ્છા પૂરી ન થઈ હોય ને તે અજ્ઞાત મનમાં રહેલી છે અને એના ઉપર એ ભાર મૂકે છે. મનોગત્યાત્મક અભિગમ એવું કહે છે કે માનવીના વ્યક્તિત્વ માટે તેનો વારસો અને બાલ્યાવસ્થાના અનુભવો મહત્વના છે. માનવીના વર્તન માટે અચેતન મન જે છે તે જવાબદાર છે. વ્યક્તિ અમુક વખતે અસાધારણ વર્તન કરે છે તો તેનો ઉપચાર તેના અનુભવો જે એને થયા છે હાલ સુધીમાં તેના ઉપરથી કરવો જોઈએ. માનવી હંમેશા સુખ મેળવવાની ઈચ્છા ધરાવે છે અને એ સુખ મેળવવા માટે જીવનભર દોડે છે.
એટલે તેને સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, એટલે કે વ્યક્તિના જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત પાસાઓ, એટલે કે કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ, આ ત્રણ વખતના તેના વર્તનને સમજવાનો તમે પ્રયાસ કરો તો તમે માનવીના વર્તનને સમજી શકો છો, એવું સિગ્મન્ડ ફ્રોઈડ કહે છે. માનવી એવું એ કહે છે કે માનવી મૂળભૂત રીતે અનિચ્છનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે, કારણ કે વ્યક્તિનો છે ને અમુક વર્તન સમજ પડે છે પણ અમુક વર્તનનો કોઈ છેડો જ નથી મળતો. ત્યારે મનોવિશ્લેષણવાદ કામ લાગે છે અને આપણને ખબર પડે છે કે માનવીની અજ્ઞાત મન, તેની અજાગ્રત ઈચ્છાઓ જે છે તેના અમુક વર્તન માટે જવાબદાર છે, અને મૂળભૂત ઈચ્છાઓ તે કોઈ પણ ભોગે પૂરી કરવાનો પ્રયાસ કરે જ છે. એટલા માટે જ આપણને સ્વપ્ન એવા આવે છે કે જે આપણી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય, અને એ સ્વપ્નોની છાપ આપણા જાગ્રત મન ઉપર પણ પડતી હોય છે કે જે અમુક વર્તન સ્વરૂપે બહાર આવે છે. આગળ જોઈએ માનવવાદી અભિગમ. સૌથી પોઝિટિવ અભિગમ હોય તો આ માનવવાદી અભિગમ છે. આગળ જેટલા પણ અભિગમ આવ્યા છે તેમાં માનવી છે ને ગૌણ થઈ જાય છે. કેટલીક વખતે માનવીનું શરીર સેન્ટર ઓફ ધ અટ્રેક્શન બની જાય છે, કેટલીક વખતે માનવીનું મગજ મહત્ત્વનું બની જાય છે, કેટલીક વખતે માનવીનું જે વર્તન દેખાતું છે તે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, કેટલીક વખતે માનવીની અજાગૃત ઈચ્છાઓ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. પણ માનવી પોતે એ કાં છે? માનવવાદી અભિગમ બતાવે છે કે માનવી હંમેશા આશાવાદી અને હકારાત્મક છે. માનવી કોઈ યંત્ર નથી કે તેને તમે ઉદ્દીપક આપી દો અને તમને પ્રતિક્રિયા આપશે. નહીં, એ પોતે પોતાની રીતે વર્તન કરવા માટે સ્વતંત્ર છે. આ અભિગમના પ્રણેતા છે 3 જણા: એબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફોમ, અને મુખ્ય છે એમાં એબ્રાહમ મેસ્લો. એવું કહે છે કે માનવી ભૂતકાળ અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી, બરાબર, કે અનુભવ ઉપરથી કામ કરે. માનવી સ્વતંત્ર ઈચ્છા શક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક એટલે કે પોઝિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ વાળો માનવી છે. માનવી પોતાના વર્તનને નક્કી કરી શકે છે, બીજી બાબતો આધાર રાખતી નથી. વ્યક્તિ જે છે તે વિશ્વને પોતાના વર્તન દ્વારા પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ બતાવે છે, પોતાના દ્રષ્ટિબિંદુ બતાવે છે. આ એક એવો અભિગમ છે કે જેમાં માનવીની પોઝિટિવ સાઈડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આગળ જોઈએ સામાજિક સાંસ્કૃતિક અભિગમ. અહીંયા માનવી જે વાતાવરણમાં રહે છે તે વાતાવરણ, તે ઉપરાંત અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. શરૂઆતમાં બધા અભિગમો એમ માનવીના વર્તન માટે, પણ માનવી જે સમાજમાં રહે છે તે સમાજ અને સંસ્કૃતિની છાપ પર તેના વર્તન પર પડે છે. એટલા માટે જ અલગ અલગ સમાજ અને અલગ અલગ સંસ્કૃતિમાં વસતા લોકોના વર્તનમાં આપણને એક ભિન્નતા જોવા મળે છે. આપણે સારું કે ખરાબ જે વર્તન કરીએ છીએ જે આપણા વાતાવરણ ઉપર જવાબદાર છે. આજુબાજુનું સરાઉન્ડિંગ્સ, આપણને બાળપણથી કેવી રીતના ઉછેરવામાં આવ્યા, આપણે બાળપણથી કેવા વાતાવરણમાં ઉછેરાયેલા છે. એટલે વ્યક્તિના વર્તન માટે તે જે સમાજમાં રહે છે તે સમાજ અને સાંસ્કૃતિક તેના મૂલ્યો, ધોરણો, દરજ્જાઓ, ભૂમિકાઓ, ત્યાંના નીતિ, ત્યાંના નિયમો બધું જ જવાબદાર છે, એવું આ અભિગમ જણાવે છે. આગળ જોઈશું મનોવિજ્ઞાનના જુદા જુદા અભ્યાસ ક્ષેત્રો, ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. એમાં કેટલાક વિકસિત ક્ષેત્રો છે અને કેટલાક વિકાસશીલ ક્ષેત્રો છે. વિકસિત ક્ષેત્રોમાં જોઈએ પહેલું પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું ક્ષેત્ર મનોવિજ્ઞાનનું અગત્યનું અને પ્રથમ ક્ષેત્ર છે, કારણ કે આના ઉપરથી જ મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો છે. આમાં નિષ્ણાંતોએ માનવીઓ અને પ્રાણીઓ પર કેટલા બધા પ્રાયોગિક અભ્યાસો કર્યા અને કેટલાક પરિણામો, સિદ્ધાંતો તારવવાનો પ્રયાસ કર્યો અને મનોવિજ્ઞાનને વિજ્ઞાન બનાવ્યું. જ્યાં સુધી પ્રાણીઓ પર શક્ય હતું ત્યાં સુધી જે લોકો પ્રાણીઓ પર અભ્યાસો કર્યા, માનવીના વર્તન સાથે કેટલીક બાબતો જે સંકળાયેલી છે, જે સરળ છે, જટિલ છે, તે બાબતોની સમજણ આપી આ અભિગમે. આ ક્ષેત્રે કેટલાક સિદ્ધાંતો સમજાવ્યા, માનવીના વર્તનને આધારે કેટલાક નિયમો તારવ્યા, એ નિયમોની
ચકાસણી કરી, એને સાબિત કર્યા અને નવા નવા સત્યો એ લોકો સામે લાવ્યા. એટલે પ્રાયોગિક અભ્યાસમાં માનવીના વર્તનને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાર પછી આવશે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન. એમાં બિને અને સાયમને બુદ્ધિ કસોટી રચી અને માનવીની બુદ્ધિને માપવાનો એ લોકોએ પ્રયાસ કર્યો. વ્યક્તિના વર્તનના જુદા જુદા પાસાઓ, દાખલા તરીકે બુદ્ધિ છે, તેની અભિરુચિ છે, તેનું પર્સનાલિટી, તેની વ્યક્તિત્વ, તે જે સિદ્ધિ મેળવે છે, તે જે પૂર્વગ્રહો ધરાવે છે, તેના જે મનોવલણો છે. પૂર્વગ્રહ એટલે આગળથી આપણે જે કોઈક બાબતો આપણા મગજમાં ઠોકી બેસાડેલી હોય જે નકારાત્મક છે, બરાબર, જેનું કોઈ જેને પૂછવામાં તમને આવે ને તો જેનું તમે કોઈક રીઝન નથી આપી શકતા. મનોવલણો એટલે આપણી માન્યતાઓ. અભિયોગ્યતા એટલે આપણામાં રહેલા બીજાઓથી અલગ પ્રકારના ગુણો. અભિરુચિ આપણા શોખના વિષયો. આ બધી જ વસ્તુને એ લોકોએ માપન કર્યું. અને ત્યાર પછી આ કસોટીઓને કેવી રીતના રચવી, એને કેવી રીતના એપ્લાય કરવી અને એનું કેવી રીતના એનું ગુણાંકન કરવું. ગુણાંકન એટલે તમને માર્ક્સ મળે છે ને એક્ઝામમાં, એવી રીતના આ કસોટીઓનું પણ કંઈ ચોક્કસ ફોર્મેટ છે, પ્રમાણે ગુણાંકન કરવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાનના અન્ય ક્ષેત્રોને મનોમાપન માટેના સાધનો પૂરા પાડવાનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં મનોમાપન આ ક્ષેત્ર જે છે તે સંકળાયેલું છે. કારણ કે વ્યક્તિની બુદ્ધિ, અભિયોગ્યતા, વ્યક્તિત્વને તમે જ્યારે માપન કરો છો તો એના આધારે કસોટીઓની રચના, આ કસોટીઓ જ્યારે તમે વ્યક્તિઓ પર અપ્લાય કરો છો તો તમને યોગ્ય કેન્ડિડેટ મળે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં, બરાબર. અને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના કારણે આ કસોટીઓની રચના આજકાલ ખૂબ જ સરળ બની ગઈ છે અને ખૂબ જ સરળતાથી વ્યક્તિ ઉપર તેને અપ્લાય પણ કરી શકાય છે. આગળ બીજું ક્ષેત્ર જોઈ લઈએ, ચિકિત્સા, અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન. બેઝિકલી આ ત્રણેય મનોવિજ્ઞાનની ફિલ્ડ છે. આગળ જઈને તમે આ ત્રણેય ફિલ્ડમાંથી કોઈ પણ ફિલ્ડ પસંદ કરી શકો છો. આ ત્રણેય જે છે તે ક્ષેત્રો એકબીજા સાથે જોડાયેલા છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં શું કરવામાં આવે છે? જે મનોવિકૃતિઓ વ્યક્તિઓમાં રહેલી છે તેનું નિદાન કરવામાં આવે છે, જાણવામાં આવે છે, ઉપચાર અને તેને અટકાવવી કેવી રીતે તે જણાવવામાં આવે છે. મનોરોગોના કારણો શોધવા, મનોરોગીઓનો ઉપચાર કરવો અને મનોરોગો થતાં અટકાવવા, આગળ વધતા અટકાવવા, આ કામ ચિકિત્સા મનોવિજ્ઞાનનું છે. અસાધારણ મનોવિજ્ઞાન શું કરે છે તો તે જુદા જુદા માનસિક રોગોના પ્રકારો, લક્ષણો અને કારણો વિશેની જાણકારી અને માહિતી પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે. એટલે જુદા જુદા મનોરોગો કયા કયા પ્રકારના થાય છે, તેના લક્ષણો કયા છે અને કયા કારણોને લીધે થાય છે એની માહિતી પ્રાપ્ત કરે છે અને જાણકારી આપવાનું કામ કરે છે અને તેના વિશે અભ્યાસો કરે છે. જ્યારે સલાહ મનોવિજ્ઞાન રોજબરોજની તમારી જે મુશ્કેલીઓ છે તેને ઉકેલવાનું કામ કરે છે. આ બધા જ મનોવૈજ્ઞાનિકો જે છે, સલાહકારો જે છે, આ બધા તાલીમ પામેલા હોય છે, બરાબર. અને આ સમસ્યાગ્રસ્ત વ્યક્તિઓ જે છે, મનોવિકૃતિઓ ધરાવતી વ્યક્તિઓ છે કે જેમની રોજબરોજની કેટલીક પ્રોબ્લેમ્સ છે તેને હલ કરવાનો પ્રયત્ન આ લોકો કરે છે. ચિકિત્સા મનોવિજ્ઞાનમાં MA-MPhilની લાયકાત હોવી જોઈએ. અને અસાધારણ મનોવિજ્ઞાન કે તે લોકો MA-MPhil કરીને ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એ લોકો MA-MPhil એટલે કે મનોવિજ્ઞાનમાં તમે MA-MPhil કરી નાખો એટલે તમે અસાધારણ મનોવિજ્ઞાન કે ચિકિત્સા મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી શકો છો. તમે માનસિક રોગોની હોસ્પિટલો છે કે અન્ય હોસ્પિટલો છે તેમાં પણ સાયકિયાટ્રિસ્ટ તરીકે, સાયકોલોજિસ્ટ તરીકે સેવાઓ ભજવી શકો છો. અને સલાહ ક્ષેત્રમાં તમે MA કરી લીધું ત્યાર પછી સલાહકાર તરીકેની સેવા ભજવી શકો છો. આપણા ત્યાં ગુજરાત સરકાર દ્વારા અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે અને કેન્દ્ર સરકાર દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલી છે જે વૃદ્ધો માટેની પણ હેલ્પલાઇન છે. ચાલો આગળ જોઈએ, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સ્કૂલ અને એજ્યુકેશન સાથે જોડાયેલું છે. શાળાકીય મનોવિજ્ઞાન શું છે? વિદ્યાર્થીઓને અભ્યાસમાં જે મુશ્કેલીઓ પડે છે તે ઉપરાંત કેટલાક બાળકો જે છે તેમનામાં અમુક ક્ષમતાઓ હોતી નથી, તેના કારણો જાણવા, તેમને શોધવા, તેનું નિરાકરણ લાવવું. અમુક ચેલેન્જડ બાળકો હોય છે, તે ચેલેન્જડ બાળકોને સમજવા
શારીરિક, માનસિક કે પડકારરૂપ એટલે કે વિશિષ્ટ પ્રકારના બાળકો. 130થી વધુ આઈક્યુ હોય તો એ વિશિષ્ટ પ્રકારના બાળકોને, 70થી ઓછા આઈક્યુ હોય તો મંદ બાળકો છે. આવા બાળકો માટે અલગ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા કરવાનું કાર્ય પણ કરે છે. શૈક્ષણિક મનોવિજ્ઞાન જે છે તે શૈક્ષણિક મનોવિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, તથ્યો અને તારણોને લાગુ પાડે છે. શિક્ષણમાં બાળકોને કેવી રીતના શાળાકીય વાતાવરણ આપવું, બાળકોના વૃદ્ધિ અને વિકાસ એટલે કે બાળક 5 વર્ષનું છે, 5મામાં છે કે 6ટામાં છે, તો તેના આધારે તેના વૃદ્ધિ અને વિકાસના આધારે તેનું શિક્ષણ કેવું હોવું જોઈએ તેનું આયોજન કરવાનું કાર્ય પણ આ કરે છે. શિક્ષણને અસરકારક બનાવવું કે જેથી બાળકને ઇન્ટરેસ્ટ થાય એમાં. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત અને સર્વાંગી વિકાસ કરવો. એટલે બાળક જ્યારે નાનું છે ત્યારે તેનામાં ઘણી બધી બાબતોનું ઘડતર કરવાનું છે, તે શિક્ષણ ક્ષેત્રથી જ થાય છે. એટલે આ બાબતો બાળકનું ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો સંતુલિત વિકાસ કરવાનું કામ પણ આ શાળાકીય મનોવિજ્ઞાન કરે છે. શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો જે છે તે અને શાળા મનોવૈજ્ઞાનિકો જે છે તે શાળા સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ દરેકને મદદરૂપ થાય છે. એવું નથી કે ફક્ત વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે. ક્યાંક મા બાપની પણ પ્રોબ્લેમ હોય છે, ક્યાંક શિક્ષકોને પણ શીખવવું પડે છે અને ક્યાંક શાળા સંચાલકોને પણ શીખવવું પડે છે. એટલે એ લોકોના પણ પ્રશ્નો છે, એને ઉકેલવાનું કાર્ય પણ આ લોકો કરતા હોય છે. કેટલાક વર્ષોથી શાળાઓમાં શિક્ષણને લઈને કેટલીક પ્રોબ્લેમ્સ થઈ રહેલી છે, જેના માટે આ નિષ્ણાંતોની સેવા લેવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને શિક્ષકોને પણ આના માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આગળ જોઈએ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલું છે. એમાં કર્મચારીઓની ભરતી કરવી, એમની કાર્યક્ષમતા વધારવી, કામ કરવાની ક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ જેવી રીતના કે કામ કરવા માટેનો જોમ, જુસ્સો વધારવો, થાક લાગે છે ત્યારે તે થાકને દૂર કરવો, અકસ્માત નિવારણ, આવા બધા કાર્ય કરે છે. તે ઉપરાંત કામદારો અને ઉદ્યોગપતિઓ વચ્ચે ખટપટ થતી હોય છે ત્યારે તેમના સંબંધોને સંતોષકારક બનાવવાનું કામ, કર્મચારીઓની જે મહત્તમ ક્ષમતાઓ છે તેનો હળવાશથી કેવી રીતના મહત્તમ ઉપયોગ કરવો, કામને કઈ રીતના આનંદદાયક બનાવવું, આ કામ સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કરે છે, જે સંપૂર્ણ ઉદ્યોગો સાથે જોડાયેલું છે. કર્મચારીઓની પસંદગી, નિમણૂક કરવી, તે કઈ રીતે કરવી, કઈ પદ્ધતિ દ્વારા કરવી, બરાબર. તે ઉપરાંત વિવિધ જે એમની પાસે પોસ્ટ હોય છે તે પ્રમાણે કેવા વ્યક્તિઓને તે લોકો નિમણૂક આપે છે તે ઉપરાંત તે જોવાનું અને તે ઉપરાંત જ્યાં કાર્ય કર્મચારીઓ કરી રહ્યા છે ત્યાંનું ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ જે છે તેને સુધારવાનું કામ પણ આ સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિકો કરે છે. તે ઉપરાંત માનવ સંસાધન વિકાસ જોઈએ તો માનવ સંસાધન વિકાસમાં HRD હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ક્ષેત્ર જે છે તેમાં કાર્યરત નિષ્ણાંતોની ભરતી અને તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી આ ક્ષેત્રમાં તમે ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. એટલે MHRD માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આ ડિગ્રી છે, જેના અંતર્ગત તમે ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન અને માનવ સંસાધન વિકાસ ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો. આગળ જોઈએ સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. આ મનોવિજ્ઞાન આ ક્ષેત્ર જે છે તે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિ ટોળામાં, જૂથમાં કઈ રીતે વર્તન કરે છે તે માનવ વર્તનને સમજવાનું કાર્ય કરે છે. કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન અને પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતો સંદર્ભે માનવ વર્તનનો અભ્યાસ કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાન કરે છે. કુટુંબમાં માનવી કેવી રીતના વર્તે છે, જૂથમાં, ટોળામાં, લોકમત પ્રવર્તતો હોય ત્યારે એ વ્યક્તિ કેવી રીતના કાર્ય કરે છે, વ્યક્તિના પૂર્વગ્રહો કેવા છે, મનોવલણો કેવા છે, આ બાબતો વિશે સમાજલક્ષી મનોવિજ્ઞાન કાર્ય કરે છે.
આ ઉપરાંત આ ક્ષેત્રના નિષ્ણાંતો જે છે તે વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ જેવા ઘટકોની અસરોને તપાસવાનું કાર્ય કરે છે. સમાન વારસો હોવા છતાં પણ અસમાન વ્યક્તિત્વ કેમ છે એ જાણવાનું કાર્ય આ મનોવિજ્ઞાન કરે છે. તે ઉપરાંત વર્તમાન સમયમાં આ ક્ષેત્રના નિષ્ણાંતો ઘણી બધી સેવાઓ આપી રહ્યા છે, જેવા કે લોકોના પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, ચૂંટણી વખતે અમુક લોકોને પોતાના ફેવરમાં કરવા, પ્રચારની રીતો નક્કી કરે છે કે અલગ અલગ રીતે પ્રચાર કઈ રીતે કરી શકાય, ફેશન, રાજકારણ, આ બધી જ બાબતમાં આ નિષ્ણાંતો કાર્ય કરે છે. એટલે ઇન શોર્ટ કે માનવીના પોઈન્ટ ઓફ વ્યૂ બદલે છે લોકો. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ જ્યારે આવતી હોય સમાજમાં, ત્યારે આ નિષ્ણાંતોની સેવાઓ લેવામાં આવે છે કે જેનાથી માનવી જે છે તે માનવીને આવા કટોકટીના સમય દરમિયાન રાહત મળી શકે અને તેની માનસિક પરિસ્થિતિ સારી રહે. એટલે આ મનોવિજ્ઞાન જે છે તે આ મનોવિજ્ઞાન વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર જે અલગ અલગ અસરો થાય છે તે સમજવાનું પણ કાર્ય કરે છે. એક જ પ્રકારનું વ્યક્તિત્વ, એક જ પ્રકારનો વારસો છતાં અલગ અલગ વ્યક્તિત્વ કેમ આવું? આવા મનોવૈજ્ઞાનિકો આ સિદ્ધાંતોનો અભ્યાસ આ શાખામાં કરે છે. વ્યક્તિત્વમાં જેટલી નબળાઈઓ રહેલી છે તેને દૂર કરી તેના પાસાઓને અસરકારક બનાવવાનું કાર્ય આ ક્ષેત્રમાં કરવામાં આવે છે. આગળ જોઈએ જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીના સમયગાળાને ના વિકાસને આ મનોવિજ્ઞાનમાં આવરી લેવામાં આવ્યું છે. પહેલાં વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં પહેલાં બાલ્યાવસ્થાને જ વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું, પણ હવે આખા જીવનચક્રને સમાવવામાં આવ્યું. ગર્ભાવસ્થા, શિશુઅવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ દરમિયાન જેટલા પણ આપણા અંદર વૃદ્ધિ અને વિકાસ થાય છે, જે પરિબળો છે, મુશ્કેલીઓ આપણે અનુભવીએ છીએ, આ બધા જ આખું એક મનોવિજ્ઞાનનું આ એક ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ટૉપિક લઈએ તો ટૉપિક છે આ આપણે જન્મ પૂર્વેની અવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની દરેક તબક્કાઓમાં નડતી મુશ્કેલીઓ અને તેની સમસ્યાઓનો ઉકેલો તે આ શાખામાં તમને બતાવવામાં આવે છે. આગળ જોઈએ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. એમાં વિકાસશીલ એટલે એ હજુ વિકસ્યા નથી, પ્રોસેસ છે, ઇન પ્રોસેસ. બોધાત્મક મનોવિજ્ઞાન, કોગ્નિટિવ સાયકોલોજી, એમાં તમારી વિવિધ પ્રકારની માનસિક પ્રક્રિયાઓ જે છે તે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ, કલ્પના, આ બધી જ બાબતોનો આમાં અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. આ શાખામાં આપણા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની, શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂકવામાં આવે છે. આ ક્ષેત્રના વ્યસનો, આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન, તે ઉપરાંત આપણી અમુક પ્રકારની જીવનશૈલી અપનાવીએ તો આપણને શું ફાયદા થાય તેની લોકજાગૃતિ કરવાનું કાર્ય કરે છે. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન મુખ્યત્વે તો રોગોને અટકાવવાનું કાર્ય કરે છે અને અયોગ્ય જીવનશૈલીથી જે નુકસાનો થાય છે તે બતાવીને તેનાથી દૂર રાખવાનું કાર્ય કરે છે. તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતના જીવવું તે અંગેનું માર્ગદર્શન આપે છે. રમતગમતનું મનોવિજ્ઞાન. રમતનું ખૂબ જ મહત્ત્વ છે એમ પણ આપણા જીવનમાં, તે સમજાવવાનું કાર્ય આ મનોવિજ્ઞાન કરે છે. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા માટેની શારીરિક ચુસ્તતા, ફિઝિકલ સ્ટ્રેન્થ કેટલી અગત્યની છે, તે રીતના જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી એ પણ કેટલી અગત્યની છે અને તેની તૈયારી કેટલી હોવી જોઈએ તે આ મનોવિજ્ઞાન બતાવે છે. રમતગમતના ક્ષેત્રોમાં ખેલાડીઓને માનસિક રીતે ફિટ રાખવા માટે, તેમને મનોવૈજ્ઞાનિક રીતે પોઝિટિવ રાખવા માટે, નવા રેકોર્ડ બનાવવા માટે તે લોકોને તૈયાર કરવાનું કાર્ય કરે છે આ મનોવિજ્ઞાન. તે લોકોને તાલીમ આપે છે અને સતત અમુક બાબતો પર ધ્યાન ટકાવી રાખવાનું કાર્ય કરે છે.
પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. આ પ્રકારનું મનોવિજ્ઞાન માનવીના ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે કેવો સંબંધ છે તે તપાસે છે. માનવીના વર્તનના લીધે જ આજે પર્યાવરણ પર કેટલી બધી અસરો થઈ રહી છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણી કરવાનો છે. માનવ વર્તન જે પર્યાવરણને ઠેસ પહોંચાડી રહ્યો છે તે માનવ વર્તનને સુધારવાનું કાર્ય પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કરે છે. વર્તમાનમાં ઘણા બધા પર્યાવરણને નુકસાનો થઈ રહ્યા છે, જેમ કે અવકાશમાં કેટલાક પરિવર્તનો આવી રહ્યા છે, અણુશક્તિનો જે વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે તેની આડઅસરો થઈ રહી છે, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, નદીઓનું પ્રદૂષણ, માનવસર્જિત વધારો, વસ્તી વધારો, વસ્તીની ગીચતા, બેકારી, બેરોજગારી, કચરાઓનો નિકાલ નથી થઈ રહ્યો. બરાબર, આ બધી જ બાબતો, આ બધા જ સમસ્યાઓને ઉકેલવાનું કાર્ય આ કરે છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. અને આવશે ત્યાર પછી ગુના શોધનનું મનોવિજ્ઞાન. હાઈટેક ક્રાઇમ આજે ઘણા વધી રહ્યા છે ટેકનોલોજીના આધારે, એટલે ગુના પાછળના કારણો શોધવા, કઈ પરિસ્થિતિમાં ગુનાઓ થયા હશે, કેવા સંજોગોમાં થયા હશે વગેરેનો અભ્યાસ કરવાનું કાર્ય આ મનોવિજ્ઞાન કરે છે. ગુનેગારોને પકડવાનું, શોધવાનું કાર્ય આ મનોવિજ્ઞાન કરે છે. તેમની રીતે વિચારીને તેઓ જે રીતે ટેકનોલોજી સંશોધનનો ઉપયોગ કરી રહ્યા છે તેને આધારે ગુનેગારોને તે જ ટેકનોલોજી દ્વારા પકડવાનું કાર્ય આ મનોવિજ્ઞાન કરે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જે દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, જ્યાં આ ગુના શોધનનું મનોવિજ્ઞાન એટલે કે ફોરેન્સિક સાયકોલોજીનું જ્ઞાન આપવામાં આવે છે. અને તેનો અભ્યાસ કર્યા પછી તમને કોઈ પણ પ્રાઇવેટ ફર્મમાં કે ગવર્મેન્ટ સેક્ટરમાં તમે પોતાનું એક અલગ વ્યવસાય, જે આજકાલ ખૂબ જ પ્રખ્યાત છે, તે વ્યવસાયમાં તમે આગળ તક મેળવી શકો છો. તે ઉપરાંત અપરાધ, કાનૂની, અવકાશ, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ, આતંકવાદ મનોવિજ્ઞાન, શાંતિનું મનોવિજ્ઞાન, જનસમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન વગેરે પણ મનોવિજ્ઞાનની અનેક શાખાઓ છે. જ્યાં જ્યાં માનવી ત્યાં મનોવિજ્ઞાન, એવું કહે તો ચાલે. એટલે માનવી જે ક્ષેત્રમાં છે, જેટલા પણ ક્ષેત્રો છે તે બધા જ ક્ષેત્રોમાં મનોવિજ્ઞાન આજકાલ પગ પસેરો કરી રહ્યો છે. એટલે આ ચેપ્ટરના તમે મનોવિજ્ઞાનનું બેકગ્રાઉન્ડ જોઈ ગયા, મનોવિજ્ઞાનની વ્યાખ્યા, તેના લક્ષણો, તેના ધ્યેયો, તેનું સ્વરૂપ જોઈ ગયા, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ વિકાસ કેવી રીતના થયો. તે ઉપરાંત મનોવિજ્ઞાન જે છે તે મનોવિજ્ઞાનના અલગ અલગ ક્ષેત્રો, કયા કયા ક્ષેત્રોમાં તે કાર્ય કરે છે અને તેના અભિગમો પણ જોઈ ગયા. આગળના ચેપ્ટરમાં અભ્યાસની પદ્ધતિઓ જોઈશું. ઓકે, ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.